નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પેન્શનરો માટે આવનારા સમયમાં થનારા મોટા ફેરફારો, નવી અપડેટ અને ખાસ કરીને તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી સમજવાના છીએ। મિત્રો, આ વિડીયો માત્ર સમાચાર નથી પરંતુ એક માર્ગદર્શક છે, જેથી તમે આગળના સમયમાં કોઈ પણ આર્થિક નિર્ણય વધુ સમજદારીથી લઈ શકો। તો મિત્રો, સૌથી પહેલાં એક મહત્વપૂર્ણ બાબત સમજીએ કે આજના સમયમાં પેન્શન માત્ર એક આવક નથી પરંતુ નિવૃત્તિ પછીનું જીવન ચલાવવાનું મુખ્ય સાધન છે। ઘણા પેન્શનરો માટે પેન્શન જ એકમાત્ર આવકનો સ્ત્રોત હોય છે। આવી સ્થિતિમાં પેન્શનમાં થતો નાનો પણ વધારો ખૂબ જ મહત્વનો બની જાય છે। છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ફુગાવો સતત વધી રહ્યો છે, દવાઓના ભાવ વધ્યા છે, રોજિંદા ખર્ચમાં વધારો થયો છે। આ તમામ પરિસ્થિતિમાં સરકાર દ્વારા પેન્શન અને ડીએમાં કરવામાં આવતો ફેરફાર પેન્શનરો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। મિત્રો, હાલમાં જે અપડેટ સામે આવી રહી છે તે મુજબ ડીએ એટલે કે ડિયરનેસ અલાઉન્સમાં ફરી એકવાર વધારો થવાની શક્યતા છે। મિત્રો, તમે જાણો છો કે ડીએ દર વર્ષે 2 વખત સુધારવામાં આવે છે, એક જાન્યુઆરી અને એક જુલાઈમાં। આ ડીએ સીધો જ મોંઘવારી સાથે જોડાયેલો હોય છે, એટલે કે મોંઘવારી વધે તો ડીએ પણ વધે। હવે તાજેતરમાં CPI-IW ડેટા પ્રમાણે મોંઘવારીનો દર વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી ડીએ વધારો 4% સુધી થઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે। મિત્રો, જો આવું થાય છે તો પેન્શનરોના માસિક પેન્શનમાં સીધો વધારો થવાનો છે। હવે મિત્રો, ઉદાહરણ દ્વારા સમજીએ તો માનો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 15,000 રૂપિયા છે અને હાલમાં તેને 50% ડીએ મળી રહ્યો છે, એટલે કુલ પેન્શન ₹22,000 થાય છે। હવે જો ડીએમાં 4%નો વધારો થાય છે અને તે 54% થઈ જાય તો કુલ પેન્શન ₹23,100 રૂપિયા થઈ શકે છે, એટલે કે દર મહિને ₹600 સીધો લાભ મળશે। મિત્રો, આ નાના લાગતા આંકડા લાંબા ગાળે ખૂબ જ મહત્વના સાબિત થાય છે। મિત્રો, હવે આગળ વધીએ તો એક બીજી મોટી બાબત છે, જે છે 8મો પગાર પંચ। હાલમાં દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। સરકાર દ્વારા આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં 8મા પગાર પંચના અમલથી પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થશે। નિષ્ણાતોના જણાવ્યા મુજબ 20%થી 35% સુધીનો વધારો શક્ય છે। મિત્રો, જો આવું થાય છે તો પેન્શનરો માટે આ એક મોટી ખુશખબર સાબિત થશે। મિત્રો, અહીં એક મહત્વની બાબત એ છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ ફેક્ટર નક્કી કરશે કે તમારું નવું પેન્શન કેટલું થશે। 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું, જ્યારે હવે તે 2.5 થી લઈને 3 સુધી જઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે। એટલે મિત્રો, આ બાબત પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે વાત કરીએ કે તમે શું કરી શકો છો તેના વિશે। તો ઘણા પેન્શનરોને લાગે છે કે આ બધું સરકાર નક્કી કરે છે, આપણે શું કરી શકીએ। પરંતુ મિત્રો, હવે સરકારે એક ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું છે જ્યાં તમે તમારા સૂચનો આપી શકો છો। તમે તમારી સમસ્યાઓ, માંગણીઓ અને સૂચનો સરકાર સુધી પહોંચાડી શકો છો। આ એક સારો અવસર છે અને તમારે તેનો લાભ લેવો જોઈએ। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ સલાહ એ છે કે હંમેશા સચોટ માહિતી પર વિશ્વાસ કરો। સોશિયલ મીડિયા પર ઘણીવાર ખોટી માહિતી ફેલાય છે, જેના કારણે ગેરસમજ ઊભી થાય છે। તેથી હંમેશા વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ માહિતી મેળવો અને કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે તપાસ કરો। મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે આવનારા સમયમાં પેન્શનરો માટે સારા દિવસો આવી શકે છે। ડીએ વધારો, પેન્શન વધારો અને 8મો પગાર પંચ, આ ત્રણેય બાબતો પેન્શનરો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। જો આ તમામ અમલમાં આવે તો પેન્શનરોની આર્થિક સ્થિતિમાં ચોક્કસ સુધારો થશે।